ગુજરાતમાં હરિયાળી લાવવા અને સમગ્ર રાજ્યમાં વૃક્ષ આવરણ વધારવા માટે એક પેડ માં કે નામના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો પર્યાવરણ બાબતે લોકોમાં જાગૃતતા આવે જે બાબત સાથે વન મહોત્સવની ઉજવણી પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. તો વન મહોત્સવને લઈને એનો મુખ્ય ઉદ્દેશ વનોનું સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી વન સંપત્તિને બચાવવા માટેનો હોય છે. તો ભારત દેશમાં વન મહોત્સવની શરૂઆત સૌ પ્રથમ વર્ષ 1950માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. ત્યારે આજ રોજ સમગ્ર ગુજરાતના પ્રજાજનોના સહકારથી સૌ સાથે મળી આપણી ધરતીને વૃક્ષ વાવી હરિયાળી બનાવવા સુરત મહાનગરપાલિકા કક્ષાનો 75મો વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સામાજિક વનીકરણ વિભાગ સુરત અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત મહાનગરપાલિકા કક્ષાનો 75મો વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ આજ રોજ વેસુ ખાતે વેસુ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો હતો. જેમાં સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણી, સાંસદ મુકેશભાઈ દલાલ, ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ સહિત કોર્પોરેટરો અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.